Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. તો આજના પ્રેક્ટિકલ સેશનમાં આપણે બાઇનરી સર્ચ ટ્રી રિલેટેડ પ્રોગ્રામ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બાઇનરી સર્ચ ટ્રીનું કન્સ્ટ્રક્શન ઇમ્પ્લિમેન્ટ કરીએ, એટલે કે બાઇનરી સર્ચ ટ્રી છે તે મેમરીમાં કઈ રીતે સ્ટોર થાય છે. હવે બાઇનરી સર્ચ ટ્રી આપણે મેમરીમાં સ્ટોર કરવું હોય તો આપણે ડબલી લિંક લિસ્ટનો યુઝ કરશું. કે આપણે ડબલી લિંક લિસ્ટમાં સ્ટડી કર્યા હતા કે ડબલી લિંક લિસ્ટ છે કેની મદદથી ક્રિએટ થાય છે, તો કે નોડની મદદથી. બરાબર, તો નોડ છે તે 3 પાર્ટમાં ડિવાઈડ થાય છે. તો કે એમાં શું હોય તો કે ફર્સ્ટ ઓફ ઓલ ડેટા હોય, પછી નેક્સ્ટ અને પ્રીવિયસ, એટલે કે એના નેક્સ્ટ નોડનું એડ્રેસ અને એના પ્રીવિયસ નોડનું એડ્રેસ. તેવી જ રીતે આપણે ટ્રીમાં યુઝ કરશું કે ડેટા, બરાબર, એટલે કે એ નોડની વેલ્યુ, પછી એનું લેફ્ટ નોડનું એડ્રેસ, પછી રાઈટ નોડનું એડ્રેસ. એટલે કે આપણે બાઇનરી સર્ચ ટ્રી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ડબલી લિંક લિસ્ટનો યુઝ કરશું. તો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સેવ કરી દઈએ, ફાઇલનું નામ આપી દઈએ. BST create ને .c. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ હેડર ફાઇલ એડ કરી દઈએ. જે રીતે આપણે ડબલી લિંક લિસ્ટમાં એક નોડનું સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું હતું તે રીતે ક્રિએટ કરીએ સ્ટ્રક્ટ નોડ. બરોબર, તેમાં શું હોય તો કે ડેટા હશે ઇન્ટીજર ટાઈપનો અને 2 પોઇન્ટર. બરોબર, સ્ટ્રક્ટ નોડ સ્ટાર લેફ્ટ, બરોબર, ને સ્ટ્રક્ટ નોડ સ્ટાર રાઈટ. બરોબર, એટલે કે નોડ પાસે શું હશે તો કે એનો ડેટા હશે, એની લેફ્ટ સાઈડનો જે નોડ છે એનું એડ્રેસ અને રાઈટ સાઈડ છે નોડ એનું એડ્રેસ. બરોબર, હવે આપણે મેઇન ફંક્શન ડિફાઇન કરીએ. તો કે ઇન્ટીજર મેઇન તો જે વેરિયેબલની જરૂર છે તે આપણે ડિક્લેર કરીએ એન આઈ. બરોબર, હવે જે આપણે પોઇન્ટર વેરિયેબલની જરૂર પડશે તે આપણે ડિક્લેર કરીએ ક્યુ અને રૂટ. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું તો યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરશું કે એને ટ્રીની અંદર કેટલા નોડ સ્ટોર કરવા છે. બરોબર, પછી 1 બાય 1 આપણે એક નોડની વેલ્યુ ગેટ કરશું ને આપણે ટ્રીમાં એડ કરતા જશું. તો પહેલાં મેસેજ પ્રિન્ટ કરીએ, printf enter the number of nodes to be insert, એટલે કે કેટલા નોડ તેને એડ કરવા છે તે. તો તે વેલ્યુ આપણે સ્ટોર કરશું n વેરિયેબલમાં. હવે 1 બાય 1 આપણે યુઝર પાસે નોડની વેલ્યુ ગેટ કરશું અને એ નોડમાં સ્ટોર કરશું. તો આપણે મેસેજ લખીએ printf enter the numbers to be insert in BST, means કે binary search tree. તો લૂપનો યુઝ કરીએ for I is equal to 0
I less than n and I પ્લસ પ્લસ. બરોબર. તો સૌથી પહેલાં આપણે એક નોડ ક્રિએટ કરીએ, એનું એડ્રેસ આપણે પોઇન્ટર વેરિયેબલ પીમાં સ્ટોર કરીએ. તો પી ઇક્વલ સ્ટ્રક્ટ નોડ સ્ટાર. બરોબર. તો કે મેલોક ફંક્શનનો યુઝ કરશું મેમરી અલોકેટ કરવા માટે. તો કે સાઇઝ ઓફ કેટલી મેમરી અલોકેટ કરવી, તો કે સાઇઝ ઓફ ફંક્શનની મદદથી કેલ્ક્યુલેટ થશે એક નોડ માટે કેટલી રિક્વાયરમેન્ટ છે મેમરીની. બરોબર. તે મેમરી અલોકેટ થશે અને એનું એડ્રેસ સ્ટાર્ટિંગ એડ્રેસ કેમાં સ્ટોર થશે, તો પોઇન્ટર વેરિયેબલ પીમાં. હવે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરીએ ને સ્ટોર કરીએ કે ઈ નોડના ડેટા પાર્ટમાં. બરોબર. ને એનો લેફ્ટ પોઇન્ટર ને રાઈટ પોઇન્ટર આપણે નલ સેટ કરીએ. બરોબર. એટલે કે આપણે એક નોડ ક્રિએટ કર્યો ટ્રીનો, એમાં આપણે ડેટા સેટ કર્યો અને લેફ્ટ પોઇન્ટર અને રાઈટ પોઇન્ટર બરોબર તે નલ સેટ કર્યા. હવે આપણે શું કરશું, તો કે એ નોડ આપણે ટ્રીમાં ક્યાં એડ કરશું. બરોબર. હવે i ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મિનિંગ શું થાય, તો કે ફર્સ્ટ નોડ છે. તો ફર્સ્ટ નોડ હોય તો એને આપણે શું લઈ લેવાનું, તો કે રૂટ તરીકે લઈ લેવાનું. એટલે કે રૂટ ઇક્વલ પી. બરોબર. એટલે કે રૂટ પોઇન્ટર વેરિયેબલ છે એમાં ક્યાંનું એડ્રેસ સ્ટોર કર્યું, બરોબર, ફર્સ્ટ નોડનું. હવે માનો કે ફર્સ્ટ નોડ ન હોય, બરોબર, તો આપણે શું કરશું, તો કે એ નોડ કઈ બાજુ એડ કરવો. બરોબર. તો ક્યુ ઇક્વલ રૂટ. બરોબર. ક્યુમાં આપણે રૂટનું એડ્રેસ લઈ લઈએ. પછી આપણે લૂપ લઈએ. તો કે while 1 એટલે કે આ લૂપ એક્ઝિક્યુટ થતી જ રહેશે. બરોબર. ક્યાં સુધી, જ્યાં સુધી હું અંદરથી બ્રેક ન કરું ત્યાં સુધી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેક કરીએ કે એ લેફ્ટ પાર્ટમાં નોડ એડ કરવો કે રાઈટ પાર્ટમાં. બરોબર. તો પી એરો ડેટા. બરોબર. ઇક્વલ ક્યુ એરો ડેટા. બરોબર. એટલે કે રૂટ સાથે આપણે કમ્પેરિઝન કરીએ કે એની વેલ્યુ હાયર હોય તો આપણે કઈ સાઈડ એડ કરશું, તો કે રાઈટ સાઈડ. બરોબર. તો કે ક્યુ એરો રાઈટ ઇક્વલ પી. ક્યારે આપણે રાઈટ સાઈડ એડ કરશું, તો કે એ નોડની રાઈટ સાઈડ એ કંઈ નોડ ના હોય ત્યારે. હવે માનો કે એ રાઈટ સાઈડ નોડ છે અવેલેબલ, તો આપણે શું કરશું, તો રાઈટ સાઈડ જે નોડ છે, બરોબર, તો એનું એડ્રેસ આપણે ક્યુમાં સ્ટોર કરશું. એટલે ક્યુ એરો રાઈટ. બરોબર. જો નોડ ના હોય તો ડાયરેક્ટલી આપણે રાઈટ પાર્ટમાં એડ કરી દઈએ. બરાબર. રાઈટ પાર્ટમાં નોડ છે એ રૂટની, તો આપણે એ રાઈટ સાઈડ જે નોડનું એડ્રેસ છે તે આપણે ક્યુમાં સ્ટોર કર્યું. બરોબર. હવે તેવી જ રીતે આપણે આપણે હજી એક કન્ડિશન એડ કરતા અહીંયા ભૂલી ગયા છીએ. તો તે શું આવશે, તો કે ઇફ ક્યુ ઇક્વલ રાઈટ. બરોબર. જે રીતે વાત કરી એના માટેની કન્ડિશન આપણે મૂકતા ભૂલી ગયા હતા. તો કે નલ. તો એ શું કહેવા માંગે છે, તો કે તમે રાઈટ સાઈડ નોડ એડ કરો છો પણ રાઈટ સાઈડ એ કંઈ નોડ નથી, તો ડાયરેક્ટલી તમે નોડ એડ કરશો. બરોબર. ને લૂપને ત્યાંથી બ્રેક કરશો. બરોબર.
હવે માનો કે રાઈટ સાઈડ નોડ છે અવેલેબલ, તો શું કરશો, તો એ નોડનો રાઈટ પાર્ટ એઝ એ રૂટ તરીકે તમે લેશો, એટલે કે ક્યુમાં સ્ટોર કરશો. ક્યુ એરો રાઈટ ઇક્વલ ક્યુ, એટલે કે એની રાઈટ સાઈડ જે નોડ છે રૂટની એ તમે ક્યુમાં એડ્રેસ સ્ટોર કર્યું. બરોબર. હવે શું આવશે, તો કે સેકન્ડ કન્ડિશન, એટલે કે એલ્સ પાર્ટ કેનો, તો કે આપણે રાઈટ સાઈડ નથી તો કઈ સાઈડ એડ કરવાનો થાય, તો કે લેફ્ટ સાઈડ. તો એના માટેની કન્ડિશન, તો કે પી એરો ડેટા લેસ ધેન ક્યુ એરો ડેટા. બરોબર. તો એની જેમ જ આપણે ચેક કરશું, તો કે લેફ્ટ સાઈડ ઓલરેડી નોટ છે કે નહીં. ક્યુ એરો લેફ્ટ ડબલ ઇઝ ઇક્વલ ટુ નલ. બરોબર. એ કંઈ નોડ નથી તો આપણે ડાયરેક્ટલી એડ કરશું. બરોબર. તો આપણે ડાયરેક્ટલી એડ કરશું ને બ્રેક કરશું ને અવેલેબલ ના હોય તો આપણે શું કરતા જશું, તો કે આપણે ક્યુ ઇક્વલ ક્યુ એરો લેફ્ટ. બરોબર. આ રીતે બે, ત્રણ ને ચાર. બરોબર. તો અહીંયા આપણે એડ કરશું, તો કે પ્રિન્ટએફ /n. હવે આપણે બધા નોડને પ્રિન્ટ કરીએ, તો કે બાઇનરી સર્ચ ટ્રી નોડ્સ ઇન ઓર્ડર. કે આપણે નોડને વિઝિટ કરવા હોય તો ત્રણ મેથડ છે બધા નોડને, તો કે ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર, કે જે આપણે થિયરીમાં સ્ટડી કર્યું હતું તે રીતે. તો આપણે એના માટેનું એક ફંક્શન ક્રિએટ કરશું પ્રિન્ટ કરવા માટે, એનું નામ હશે ઇન ઓર્ડર. બરોબર. એમાં આપણે રૂટનું એડ્રેસ પાસ કરશું. બરોબર. ને અહીંયા લાસ્ટમાં રિટર્ન 0. અહીંયાથી આ વધારાનું કાઢી નાખીએ. હવે આપણે શું કરીએ, તો કે આપણે ઇન ઓર્ડર નામનું ફંક્શન ડિફાઇન કરીએ. તો કઈ રીતે થશે, તો કે void in order struct node star r. એટલે માંથી રૂટ નોડનું જે એડ્રેસ પાસ થશે એ કેમાં સ્ટોર કર્યું, તો કે r પોઇન્ટર વેરિયેબલમાં. હવે ચેક કરીએ કે r પાસે એડ્રેસ છે કે નહીં. જો એડ્રેસ હોય તો શું કરશું આપણે, તો કે ઇન ઓર્ડર, પાછું આ ફંક્શન કોલ થશે કેના માટે, તો કે એના લેફ્ટ પાર્ટ માટે. એટલે પહેલાં લેફ્ટ પાર્ટનો ડેટા આવે, પછી રૂટ અને પછી લાસ્ટમાં રાઈટ પાર્ટનો ડેટા. અને લાસ્ટમાં આવશે રાઈટ પાર્ટનો ડેટા. એટલે કે આ ફંક્શન રિકર્સિવલી કોલ થયા કરે છે જ્યાં સુધી એનો રાઈટ પાર્ટ ન મળે ત્યાં સુધી. એટલે કે રાઈટ પાર્ટનું જ્યાં સુધી એને ઇન ઓર્ડરમાં ન મળે ત્યાં સુધી આ ફંક્શન કોલ થશે. મીન્સ કે એના લીફ નોડ નહીં આવે ત્યાં સુધી આ કોલ થયા કરશે. હવે આપણે ચેક કરીએ કે કઈ એરર છે કે નહીં.
તો કે રન બરાબર સક્સેસફુલી રન થઈ ગયો છે. એનો મિનિંગ કે એક પણ એરર નથી, સિન્ટેક્સ એરર. હવે જોઈએ લોજિકલ એરર છે કે નહીં. તો કે કેટલા નોડ તમારે ઇન્સર્ટ કરવા છે, તો કે 4. બરાબર. હવે નોડની વેલ્યુ તો કે ફર્સ્ટ વેલ્યુ મારે એડ કરવી છે 32, સેકન્ડ વેલ્યુ છે 16, પછી થર્ડ વેલ્યુ છે 10, થર્ડ વેલ્યુ છે 10. તો આપણે લોજિકલ એરર સોલ્વ કરીએ. તો કે આ ઇફ છે બરાબર, અહીંયા ક્લોઝિંગ ઓપનિંગ થાય છે, તે ક્લોઝિંગ ક્યાં થશે, તો કે અહીંયા. બરાબર. લોજિકલ એરર સોલ્વ કરીએ. હવે તેવી જ રીતે અહીંયા ક્લોઝિંગ થશે. બરાબર. રન કરીએ અગેન. તો હજી એરર છે, સોલ્વ કરીએ. તો હવે આપણે રન કરીએ. બરાબર. આપણે કેટલા નોડ ઇન્સર્ટ કરવા છે BSTની અંદર, તો તે આપણે એડ કરીએ. તો કે 3 નોડ એડ કરવા છે. પહેલાની વેલ્યુ છે 12, સેકન્ડની વેલ્યુ છે 5. બરાબર. પછી લાસ્ટ વેલ્યુ છે 16. બરાબર. તો એનું ઇન ઓર્ડર શું થાય, તો કે 5, 12 અને 16. બરાબર. 12 ને આપણે રૂટ નોડ તરીકે લઈએ. 5 છે એની લેફ્ટ સાઈડ આવે અને 16 છે 12ની રાઈટ સાઈડ આવે. તો એનું ઇન ઓર્ડર શું થાય, તો કે 5, 12 અને 16 થાય. બરાબર. તો આ રીતે આપણે બાઇનરી ટ્રી ક્રિએટ કરી શકીએ છીએ. બરાબર. તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમાં નોડમાં કઈ રીતે હોય, તો કે નોડ લીધો બાઇનરીમાં, તો કે એની પાસે 3 વસ્તુ હોય. ડેટા હોય, લેફ્ટ નોડનું એડ્રેસ અને રાઈટ નોડનું એડ્રેસ. પછી આપણે ઇન ઓર્ડરમાં પ્રિન્ટ કરવા માટે જો આરની વેલ્યુ નલ ન હોય તો આપણે એનો લેફ્ટ પાર્ટ એટલે લેફ્ટ સબ ટ્રીનો ઇન ઓર્ડર પ્રિન્ટ કરશું. પછી રૂટ નોડ, પછી રાઈટ સબ ટ્રીનો ઇન ઓર્ડર. બરાબર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ વોઇડ મેનમાં આપણે શું લીધું યુઝર પાસેથી, તો કે BSTની અંદર કેટલા નોડ એડ કરવા. બરાબર. પછી 1 by 1 નોડ આપણે બાઇનરી સબ ટ્રીમાં એડ કર્યો. પહેલો નોડ છે એને આપણે રૂટ નોડ તરીકે લીધો. બાકીના નોડ આપણે 1 by 1 એની લેફ્ટ સાઈડ એડ કરવા કે રાઈટ સાઈડ. બરાબર. રાઈટ સાઈડ ઓલરેડી હોય તો આપણે શું કરશું, તો કે એનું રાઈટ સાઈડના નોડનું એડ્રેસ આપણે ક્યુમાં લીધું. બરાબર. એ રીતે લેફ્ટ સાઈડમાં કંઈ નોડ ના હોય તો ડાયરેક્ટ આપણે લેફ્ટ સાઈડમાં એડ કરીએ. ઓલરેડી હોય તો એનો લેફ્ટ નોડનું એડ્રેસ ક્યુમાં સ્ટોર કર્યું. બરાબર. પછી આપણે એને ઇન ઓર્ડરમાં ડિસ્પ્લે કર્યા. તો આના ઉપરથી આપણે ઇન ઓર્ડરનું જોયું. હવે માનો કે આપણે એનું પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર પ્રિન્ટ કરાવવું હોય તો કઈ રીતે થાય. તો આ પ્રોગ્રામને આપણે સેવ એઝ કરી દઈએ ને આમાં ચેન્જીસ કરીને આપણે કેનો ક્રિએટ કરશું, તો કે બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરી હોય એનું પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર શું થાય તે. તો BST ટ્રાવર્સલ. બરાબર. હવે આપણે શું કરશું, તો કે 3 ફંક્શન બનાવવાના આવશે. એક તો છે આપણી પાસે ઇન ઓર્ડરનું. હવે તેવી જ રીતે આપણે ક્રિએટ કરશું પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરનું. બરાબર. તો આપણે ઇન ઓર્ડરનું ઓલરેડી છે તો પ્રી ઓર્ડરનું ક્રિએટ કરીએ. તો અહીંયા વોઇડ પ્રી ઓર્ડર
પ્રી ઓર્ડરમાં પહેલાં શું વિઝિટ કરવાનું આવે તો કે રૂટ આવે, બરાબર. એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ રૂટ કરી નાખીએ. પછી એનો લેફ્ટ પાર્ટ, બરાબર, એનો લેફ્ટ સબ ટ્રી છે એનો પ્રી ઓર્ડર પ્રિન્ટ કરવાનો આવે, અને રૂટ નોડની રાઈટ સાઈડનો જે સબ ટ્રી પાર્ટ છે તેનું પ્રી ઓર્ડરમાં આપણે લખવાનું આવે. તેવી જ રીતે પોસ્ટ ઓર્ડર, બરાબર. તો પોસ્ટ ઓર્ડરમાં શું થશે તો કે ફર્સ્ટ આપણે લેફ્ટ સબ ટ્રી, બરાબર, એનું પોસ્ટ ઓર્ડરમાં, પછી આપણે પોસ્ટ ઓર્ડરમાં એના રાઈટ સબ ટ્રીનું, પછી લાસ્ટમાં આવશે રૂટ, બરાબર. એટલે ઇન ઓર્ડરમાં શું હોય તો કે રૂટ વચ્ચે હોય, પ્રી ઓર્ડરમાં તો કે રૂટ પહેલાં હોય, પછી લેફ્ટ અને રાઈટ, પોસ્ટ ઓર્ડરમાં તો કે રૂટ લાસ્ટમાં હોય. હવે એ ફંક્શનને આપણે કોલ કરાવીએ વન બાય વન. તો બાઇનરી સર્ચ ટ્રી ઇન પ્રી ઓર્ડર, બરાબર, ને અહીંયા પોસ્ટ ઓર્ડર. તો અહીંયા ફંક્શન કયું કોલ કરવાનું આવશે તો પ્રી ઓર્ડર માટેનું, ને અહીંયા ફંક્શન આવશે પોસ્ટ ઓર્ડરનું. એટલે કે આપણે બે નવા ફંક્શન એડ કર્યા, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર માટેના. હવે આપણે રન કરીએ. તો કે એન્ટર નંબર ઓફ નોડ્સ ટુ બી ઇન્સર્ટ, તો કે આપણે 3 નોડ એડ કરવા છે, બરાબર. તો ક્યાં નોડ એડ કરવા એની વેલ્યુ, બરાબર. તો કે આપણે સિમ્પલ 12, પછી 4 અને 16. તો આનું ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર શું થાય તે જોઈએ. તો ઇન ઓર્ડર શું થશે તો કે 4, 12 અને 16, બરાબર. એટલે પહેલાં લેફ્ટ પાર્ટ, પછી રૂટ અને રાઈટ પાર્ટ. પછી ઇન ઓર્ડરમાં તો કે લેફ્ટ પાર્ટ 12, પછી 4 ને 16. પછી પોસ્ટ ઓર્ડરમાં 4, 16 અને 12, એટલે કે લેફ્ટ પાર્ટ, રાઈટ પાર્ટ અને રૂટ, આ રીતે. એટલે કે બાઇનરી સર્ચ ટ્રીનું પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તે આનો પ્રોગ્રામ, બરાબર. જે આપણે ક્રિએટનો જોયો તો એ જ રીતે આપણે તેમાંથી ચેન્જીસ કરીને, મીન્સ કે એમાં બે નવા ફંક્શન એડ કર્યા, પ્રી ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર, બરાબર. હવે આપણે સર્ચ માટેનો, બરાબર, આમાંથી જ આપણે ચેન્જીસ કરીને કેનો ક્રિએટ કરીએ તો કે સર્ચ માટેનો. તો ફાઇલને સેવ એઝ કરીએ. તો કે સર્ચ. સર્ચમાં આપણે એક ફંક્શન ડિફાઇન કરશું કે જે આપણે સર્ચ કરીને કહેશે કે એની અંદર એ વેલ્યુ છે કે નહીં, બરાબર. તો આપણે શું ચેન્જીસ કરવાના આવે તે જોઈ લઈએ. તો આપણે ચેન્જીસ કરતા જઈએ વન બાય વન. હવે આપણે યુઝર પાસે ગેટ કરશું કે એને બાઇનરી સર્ચ ટ્રીમાં કઈ વેલ્યુ સર્ચ કરવી છે, બરાબર. તો આપણે મેસેજ શું લખશું તો કે એન્ટર ધ વેલ્યુ ટુ સર્ચ ઇન બાઇનરી સર્ચ ટ્રી. એન્ટર વેલ્યુ ટુ સર્ચ ઇન BST, બરાબર. એ વેલ્યુને સ્ટોર કરવા માટે આપણે એક વેરિયેબલની જરૂર પડશે. તો આપણે સ્ટાર્ટિંગમાં ડિક્લેર કરી આવી. તો તે કયા ટાઈપનો હશે તો કે ઇન્ટીજર ટાઈપનો, એનું નામ આપ્યું x,
હવે તે સ્ટોર કરીએ. ડી એમ્પરસન એક્સ બરોબર. હવે આપણે એક પોઇન્ટર વેરિયેબલ લઈએ સ્ટ્રક્ટ નોડ સ્ટાર એફસી બરોબર. એ શું આપશે તો કે જો આપને વેલ્યુ ફાઉન્ડ થશે જે નોડ ઉપર એનું આપણે એડ્રેસ રિટર્ન કરશે. તો એ ફંક્શન નામ શું રાખશું આપણે તો કે સર્ચ. એમાં વેલ્યુ શું પાસ કરશું તો કે રૂટ નોડનું એડ્રેસ અને આપણે જે વેલ્યુ સર્ચ કરવી છે તે બરોબર. હવે આપણે કમ્પેર કરીએ ઇફ એફસી બરોબર નોટ ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે આપણે એડ્રેસ મળે છે. તો આપણે પ્રિન્ટ શું કરશું તો કે આપણે વેલ્યુ ફાઉન્ડ થાય છે બાઇનરી સર્ચ ટ્રીની અંદર. તો %d ઇઝ ફાઉન્ડ ઇન બાઇનરી સર્ચ ટ્રી બરોબર. અહીંયા એ વેલ્યુ પ્રિન્ટ કરાવીએ. હવે એલ્સ પાર્ટમાં તો આપણે ફાઉન્ડ નથી થતી તો આપણે પ્રિન્ટ કરશું કે આ વેલ્યુ બાઇનરી સર્ચ ટ્રીમાં અવેલેબલ નથી. હવે આપણું મેઇન વસ્તુ શું છે તો કે આપણે સર્ચ ફંક્શન ડિફાઇન કરવાનું બાકી છે બરોબર. હવે આપણે ડિફાઇન કરીએ તો કે મેઇન ફંક્શન પહેલાં આપણે ડિફાઇન કરીએ. તો આમાં ચેન્જીસ કરતા જઈએ તો કે વોઇડ સર્ચ બરોબર. આપણે કઈ કઈ વેલ્યુ પાસ કરવાની છે તો કે આપણે રૂટ નોડનું એડ્રેસ આપણે આરમાં સ્ટોર કર્યું પછી ઇન્ટીજર એક્સ બરોબર. તેની બોડી ડિફાઇન કરીએ તો કે સ્ટ્રક્ટ નોડ સ્ટાર સી એટલે કે કરંટ નોડ માં આપણે રૂટ નોડનું એડ્રેસ સ્ટોર કર્યું. હવે વાઇલ લૂપની મદદથી આપણે કમ્પેર કરતા જઈએ તો કે સી એરો ડેટા બરાબર કરંટ નોડનો ડેટા એક્સ સાથે કમ્પેર કરીએ બરોબર. નથી તો આપણે શું કરશું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રૂટ નોડના ડેટા સાથે કમ્પેર કર્યું નથી તો આપણે શું કરશું તો કે આપણે લેફ્ટ સાઈડને અથવા રાઈટ સાઈડ ચેક કરશું. તો તે કઈ રીતે ખબર પડશે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ કમ્પેર કરીએ સી એરો ડેટા ઇક્વલ એક્સ બરોબર. એની વેલ્યુ લેસ ધેન હોય રૂટ નોડ કરતાં તો શું થશે તો કે સી ઇક્વલ સી એરો લેફ્ટ એટલે કે તમારે લેફ્ટ સાઈડ સર્ચ કરવાનું છે. એટલે કે કરંટ નોડમાં કેનું એડ્રેસ સ્ટોર કર્યું તો કે એના લેફ્ટ નોડનું. એવી જ રીતે એલ્સ પાર્ટ બરોબર. તો એમાં શું આવશે સી ઇક્વલ સી એરો તો કે રાઈટ સાઈડ આપણે સર્ચ કરશું. હવે માનો કે ઇફ કરંટ નોડનું એડ્રેસ નલ હોય બરોબર તો શું રિટર્ન કરવાનું તો કે રિટર્ન નલ બરોબર. કન્ડિશન વાઇલ લૂપ ફોલ્સ થાય તો રિટર્ન સી બરોબર. આ રીતે
હવે આનો રિટર્ન ટાઈપ શું આવશે તો કે આપણે એડ્રેસ રિટર્ન કરે છે તો કે સ્ટ્રક્ટ બરોબર, પછી શું આવશે તો કે સ્ટ્રક્ટ નોડ સ્ટાર બરોબર. આ ફંક્શન આપણને એડ્રેસ રિટર્ન કરે છે એટલે કે રિટર્ન ટાઈપ આપણે શું રાખશું તો કે પોઇન્ટર ટાઈપ. હવે ચેક કરીએ કે એરર છે કે નહીં એ. તો આપણે રન કરીએ તો એરર છે તો આપણે સોલ્વ કરીએ બરોબર. આપણે અહીંયા વેરિયેબલ નામ શું રાખ્યું છે તો કે ઓનલી આર. તો એરર સોલ્વ કરીએ જી. તો આપણે એરર સોલ્વ કરી. હવે આપણે શું કરશું તો કે આપણે રન કરીએ તો કે કેટલા નોડ ઇન્સર્ટ કરવા છે તો કે 3. એની વેલ્યુ તો કે 12, 4 અને 16. હવે આ ટ્રીની અંદર વેલ્યુ આપણે સર્ચ કરવી છે તે ઇન્સર્ટ કરવાની તો કે 4 વેલ્યુ છે તો કે 4 ઇઝ ફાઉન્ડ ઇન બાઇનરી સર્ચ ટ્રી બરોબર. તો આ રીતે તમે બાઇનરી સર્ચ ટ્રીનું ક્રિએશન, ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર અને સર્ચ અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.